કપાસ અને મગફળીના ટેકાના ભાવો મુદ્દે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો દ્વારા વિરોધ કરાઈ રહ્યો હતો। ત્યારે રાજકોટમાં ખેડૂતોએ કોંગ્રેસની આગેવાનીમાં કપાસની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। કપાસ અને મગફળીના ટેકાના ભાવો મુદ્દે છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્રભરના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે રાજકોટ જામનગર હાઈવે પર આવેલ પડઘરી ગામ નજીક મોવિયા ચોકડી પાસે પણ કોંગ્રેસની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા। રાજકોટ જામનગર હાઈવે પર ચક્કાજામ સર્જી દીધો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો। આંધળી અને બહેરી કેન્દ્રની તેમજ રાજ્યની ભાજપ સરકાર આંખ ઉગાડીને લાચાર બની ગયેલા ખેડૂતો સામે રહેમ દ્રષ્ટિ કરે અને કપાસ તેમજ મગફળીના ટેકાના ભાવ વધારે તેવી માંગ કરી હતી। અંધેર સરકારને ઢંઢોળવા માટે રોષે ભરાયેલા કોંગી આગેવાનો અને ખેડૂતોએ જાહેરમાં કપાસની હોળી કરી હતી અને જબરો વિરોધ દર્શાવ્યો હતો। હાઈવે પર ચક્કાજામ સર્જી જતા બંદોબસ્તમાં રહેલી પોલીસને કોંગી આગેવાનો અને ખેડૂતો સહિત 20 લોકોની અટકાયત કરી હતી। 1100 કરોડની જાહેરાત છે, ખેડૂતોને લાચાર ગણી અને ટુકડો ફેંકવામાં આવ્યો છે। ખરેખર 1100 કરોડ રૂપિયાથી ખેડૂતોને કોઈ ફાયદો થતો નથી। ઓછામાં ઓછું 15,000 કરોડ રૂપિયાનું પેકેજ મળે ત્યારે ટેકાના ભાવ 800 ની બદલીમાં 1,000 રૂપિયાની આસપાસ આંબે તો ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની આ મેલી મુરાદ છે લોકોને ભ્રમિત કરવા માટે અને ગેરમાર્ગે દોરવા માટે। માત્ર ને માત્ર ખેડૂતોને જેમ લાચાર અને ભીખ માંગતા હોય ખેડૂતો એવી રીતે એક ટુકડો ફેંકી અને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે। આજનો અમારો સમગ્ર જિલ્લામાં તાલુકા પ્લેસે જે હાઈવે ઉપર ટચ મળતા તાલુકાઓ હોય એ તાલુકામાં રસ્તા રોકો આંદોલન કરી અને ચક્કાજામ કરી અને ખેડૂતોને ન્યાય મળે એ માટેના અમારા પ્રયત્નો છે। ખેડૂતોએ ખુદ સ્વયંભૂ આવી અને જાગૃત ખેડૂતોએ રાજ્ય સરકાર સુધી અને કેન્દ્ર સરકાર સુધી એક સંદેશ પહોંચાડવા માટે આ કપાસને હોળી કરવામાં આવી છે। કપાસ અને મગફળીના ભાવ વધારવાની સળગતી માંગ વચ્ચે વાતાવરણ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યું છે અને ઠેર ઠેરથી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। તેમ છતાં નિર્ભર ભાજપ સરકારનું પેટનું પાણી હાલતું નથી। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજકોટ।